Hello everyone. Today we are starting a new lecture of design of machine element. This is the sixth lecture of this unit. In this lecture we study about the types of failure of machine element. આપણે અગાઉના લેક્ચરમાં મશીન ડિઝાઇન, તેની વ્યાખ્યા, તેના પ્રકાર, તેની મેથડ વિશે ભણી ગયા. આ ઉપરાંત ઇમ્પોર્ટન્સ ઓફ મટીરિયલ અને એની પ્રોપર્ટીઝ શું છે એના વિશે પણ જાણી ગયા. અને એના પછીના પોર્શનની અંદર આપણે ડિઝાઇન પ્રોસિજર અને ફેક્ટર અફેક્ટિંગ ઓન મશીન ડિઝાઇન એવા મુખ્ય આપણે જે ટોપિક હતા એના વિશે ડિસ્કસ કરી ગયા છીએ. અને લાસ્ટમાં આપણે ટાઈપ્સ ઓફ લોડ અને સ્ટ્રેસીસ વિશે જાણી ગયા છે. તો આજનો લેક્ચર છે પૂરેપૂરો એક જ ટોપિક કવર કરશું આપણે એની અંદર, ટાઈપ્સ ઓફ ફેલિયર ઓફ મશીન એલિમેન્ટ. એટલે કે મશીન એલિમેન્ટ એટલે કે કોઈ પાર્ટ છે એ અલગ અલગ કઈ રીતે ફેલ થઈ શકે. ઓકે, અને આના દરેક પોઈન્ટ ઉપર જેટલા ટાઈપ્સ છે એના દરેક ટાઈપ્સ ઉપર શોર્ટકટ અથવા તો જે શોર્ટ નોટ છે જીટીયુની એક્ઝામમાં વારંવાર પૂછાતી રહે છે, એટલે એ દ્રષ્ટિએ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે જોઈએ ટાઈપ્સ ઓફ ફેલિયર ઓફ મશીન એલિમેન્ટ. તો સૌ પ્રથમ એની અંદર છે yielding, સેકન્ડ છે ફ્રેક્ચર, થર્ડ છે ઇલાસ્ટિક ડિફોર્મેશન, ચોથું વિયર, ફિફ્થ વન ઇઝ બકલિંગ, 6 કરોઝન, 7 ફટીગ, 8 છે કોસ્ટિક એમ્બ્રિટલમેન્ટ અને લાસ્ટમાં 9 છે સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન. તો આ 9 અલગ અલગ રીતથી છે એ કોઈ પણ એલિમેન્ટ અથવા તો પાર્ટ્સ છે એ ફેલ થઈ શકતો હોય. તો આપણે એક એકને ડીપમાં જોઈએ. તો સૌ પ્રથમ છે yielding. બરાબર, આપણે એસએમની અંદર ભણી ગયા છીએ સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ, તમારી સમક્ષ છે, ફિગરની અંદર જોઈ શકો છો, કે જેની અંદર આપણે કોઈ પણ એલિમેન્ટ અથવા તો જે બ્રાઇટ બાર છે ને આપણે ટેન્સાઇલ લોડ આપીએ છીએ ત્યારે શું થાય છે, તો કે એની અંદર સૌ પ્રથમ એક લિમિટ સુધી આપણે લોડ આપશું ત્યારે એની અંદર ઇલોંગેશન થશે. તો એને આપણે પ્રપોઝનલ લિમિટ કહીએ છીએ. એટલે કે ઓથી એ સુધીની લિમિટ છે એને પ્રપોઝનલ લિમિટ કહીએ છીએ. શું હોય તો કે જે પ્રમાણે આપણે લોડ લગાડીએ છીએ એ પ્રમાણે એની અંદર સ્ટ્રેસ અને સ્ટ્રેન વધતા હોય. એટલે કે સ્ટ્રેસ અને સ્ટ્રેન છે એકબીજાના સપ્રમાણમાં વધતા હોય છે. એટલે કે લંબાઈમાં વધારો થાય એ પ્રમાણે સ્ટ્રેસમાં પણ વધારો થાય છે. પછી બી પોઈન્ટ છે. તો બી પોઈન્ટ એવો છે એ ઇલાસ્ટિક લિમિટ દર્શાવે છે. મીન્સ કે એ લિમિટ સુધી આપણે જ્યારે કોઈ કમ્પોનન્ટ ઉપર ટેન્સાઇલ ફોર્સ લગાડીએ છીએ તો એની અંદર જે ડિફોર્મેશન થાય છે એટલે વિરૂપણ થાય છે એ જો લોડ રિમૂવ કરી દે તો પોતાની મૂળ સ્થિતિ છે એ પાછી આવી જાય છે. તો એને ઇલાસ્ટિક લિમિટ કહેવામાં આવે છે. ઓકે, તો બી પોઈન્ટ છે ઓથી બી એ શું છે તો કે ઇલાસ્ટિક ઝોન છે અથવા ઇલાસ્ટિક લિમિટ છે. એનો મતલબ એ કે કમ્પોનન્ટમાં આપણે જે ટેન્સાઇલ લોડ લગાડ્યો છે એને લીધે જે ડિફોર્મેશન થયું છે, મીન્સ કે લંબાઈની અંદર વધારો થયો છે, અને આપણે જો એ લોડ છે રિમૂવ કરી દઈએ છીએ તો મટીરિયલ છે અથવા વર્કપીસ છે પોતાની મૂળ કન્ડિશનની અંદર પાછો આવી જાય છે. તો એને ઇલાસ્ટિક ડિફોર્મેશન કહેવામાં આવે છે. અને એના પછીનો જે પોઈન્ટ છે સી પોઈન્ટ, એટલે કે એવી લિમિટ આવશે કે જ્યાંથી આપણે જે લોડ લગાડ્યો છે એને લીધે કમ્પોનન્ટની અંદર જે ડિફોર્મેશન થયું છે, એટલે કે એની શેપમાં જે ચેન્જીસ થયા છે, લંબાઈમાં વધારો અથવા ડાયામીટરમાં ઘટાડો, તે કાયમ માટે રહી જશે. જો લોડ રિમૂવ કરી દઈશું તો પણ એમાં વધારો અથવા ઘટાડો જે થયો છે એ કાયમ માટે રહી જશે. તો આને કહેવામાં આવે છે yielding. ઓકે, તો yielding શું છે તો કે મશીનના કોઈ પણ ભાગ ઉપર લાગતા ભારનું મૂલ્ય એટલું વધી જાય કે તેમાં થયેલ ડિફોર્મેશન એટલે કે એની સાઇઝ અને શેપમાં જે ચેન્જીસ થયા છે એ આપણે લોડ રિમૂવ કરીએ તો પણ રહી જાય. તો આ પ્રકારના ડિફોર્મેશનને yielding કહેવામાં આવે છે. તો આ yielding છે એ અમુક કમ્પોનન્ટ માટે ફેલિયર ગણી શકાય. મોસ્ટલી આપણે જોઈએ તો ડક્ટાઇલ મટીરિયલ માટે, જે ડક્ટાઇલ મટીરિયલ છે સ્ટીલ છે વગેરે, તો એના માટે આ yield પોઈન્ટ છે એનું ધ્યાન રાખીને આપણે સ્ટ્રેસની ગણતરી કરતા હોઈએ છીએ. નેક્સ્ટ આપણે જોઈએ ફ્રેક્ચર. તો આપણે જે ગ્રાફ જોઈ ગયા એની અંદર જ આપણે આગળનો પોઈન્ટ હતો yielding પછીનો જે પોઈન્ટ છે એ પોઈન્ટ છે ઈ પોઈન્ટ. એટલે કે એ પોઈન્ટ એવો છે કે જ્યાં મેક્સિમમ છે એ લોડ સહન કરશે અથવા સ્ટ્રેસની વેલ્યુ મેક્સિમમ હોય છે, અને એના પછી થોડુંક સ્ટ્રેસમાં ઘટાડો થાય છે, એની સાઇઝમાં ઘટાડો થાય છે, કમ્પોનન્ટ છે એનો ડાયામીટર ઘટતો જાય છે, નેક જનરેટ થાય છે અને ત્યાંથી એ ફેલ થઈ જાય છે. એટલે કે એમને ફ્રેક્ચર થઈ જાય છે. એટલે કે સ્ટ્રેસની વેલ્યુ છે એ થોડીક ઘટશે પરંતુ તે મટીરિયલ છે એ બ્રેક થઈ જાય છે અથવા ફેલ થઈ જાય છે. તો એને કહેવામાં આવે છે ફ્રેક્ચર.
તો ફ્રેક્ચરની અંદર શું થાય છે તો કે યીલ્ડ પોઈન્ટ કરતાં પણ વધારે લિમિટનો જ્યારે લોડ લગાવવામાં આવે ત્યારે તેની લંબાઈમાં વધારો અથવા ઘટાડો તો થઈ જ ગયો હોય છે, પરંતુ ડાયામીટરમાં જે રિડ્યુસ થયું છે એને લીધે તે પાર્ટ અથવા કમ્પોનન્ટ છે એ ક્રેક પડવાની સ્ટાર્ટ થશે અને અમુક લિમિટમાં જે સ્ટ્રેસ છે એનું પ્રમાણ એકદમ વધી જશે અને મટીરિયલ છે અથવા પાર્ટ્સ છે એ ફ્રેક્ચર થઈ જશે, એટલે કે તૂટી જશે. તો આ લોડને કહેવામાં આવે છે ફ્રેક્ચર લોડ. ઓકે, જે યીલ્ડ પોઈન્ટ પછીનું હોય છે. નેક્સ્ટ છે ઇલાસ્ટિક ડિફોર્મેશન. હવે એ ઇલાસ્ટિક ડિફોર્મેશન છે, આની અંદર 3rd નંબર આપ્યો છે, પણ આપણે સ્ટાર્ટિંગમાં જોઈ ગયા કે ભાઈ ઇલાસ્ટિક ડિફોર્મેશન એટલે શું છે તો કે જ્યારે કમ્પોનન્ટ ઉપર આપણે કોઈ પણ પ્રકારનો લોડ લગાડીએ છીએ, એની લંબાઈમાં વધારો અથવા ઘટાડો થાય છે અને લોડ રિમૂવ કરી દઈએ છીએ તો એ પોતાની મૂળ સ્થિતિમાં પાછું આવી જાય છે. તો અમુક કમ્પોનન્ટ એવા હોય છે કે એની અંદર આ પ્રકારનો વધારો અથવા ઘટાડો છે એ પણ એલાઉ ન હોય. તો આ પ્રકારનો લોડ એની ઉપર આટલો પ્રમાણમાં લોડ લાગે કે જેની લંબાઈમાં વધારો અથવા ઘટાડો થાય તો પણ એક પ્રકારનું ફેલિયર કહેવામાં આવે છે. તો એને કહેવામાં આવે છે ઇલાસ્ટિક ડિફોર્મેશન, એટલે વન ટાઈપ ઓફ ફેલિયર છે. તો આ ત્રણે આપણે જે ફેલિયર જોયા એ સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામના આધારે જોયા છે. ઓકે, એમાં શું જોયું પહેલાં ઇલાસ્ટિક ડિફોર્મેશન, ફ્રેક્ચર અને યીલ્ડિંગ. તો પેલું નામ આવશે ઇલાસ્ટિક ડિફોર્મેશન. એની અંદર શું હતું તો કે કમ્પોનન્ટ ઉપર એ પ્રકારનો લોડ લાગે છે કે એની લંબાઈમાં વધારો અથવા ઘટાડો થાય છે. તો અમુક કમ્પોનન્ટ એટલા સેન્સિટિવ હોય છે કે ત્યાં આ પ્રકારનો વધારો અથવા ઘટાડો છે એ કોઈ પણ પાર્ટનું ફેલિયર કરાવી શકે, તો એ ચાલશે નહીં. તો એ વન ટાઈપ ઓફ ફેલિયર છે. સેકન્ડ આપણે કીધું યીલ્ડિંગ. યીલ્ડ પોઈન્ટ એટલે શું છે તો કે લોડનું જે લોડ લાગે છે કમ્પાઉન્ડ ઉપર એનું લેવલ એટલું બધું વધારે હશે કે પરમેનન્ટ ડિફોર્મેશન થઈ જશે પાર્ટ્સનું, અને પાર્ટ્સ છે એ ડક્ટાઇલ મટીરિયલ છે એ સ્ટ્રેસ ઉપર ડિઝાઇન કરવામાં આવે છે, એટલે કે વન ટાઈપ ઓફ ફેલિયર કહેવામાં આવે છે. શું કામ તો કે લોડ લાગવાને લીધે એ પોતાની મૂળ જે એનું એકચ્યુઅલ શેપ અને સાઇઝ હતી એની અંદર ચેન્જ થઈ ગયા છે, એટલે એને વન ટાઈપ ઓફ ફેલિયર કહેવામાં આવે છે, જેને યીલ્ડિંગ કહેવામાં આવે છે. અને ફ્રેક્ચર એટલે કે સાવ યીલ્ડિંગ પછીનું સ્ટેજ છે કે જ્યાં મેક્સિમમ લોડ લાગતો હશે, સ્ટ્રેસની વેલ્યુ મેક્સિમમ હશે અને એ બે પાર્ટ અથવા તૂટી જાય છે, તો એને ફ્રેક્ચર કહેશું. તો આ 3 રીતે છે એ કમ્પોનન્ટ છે ફેલ થઈ શકે છે. નેક્સ્ટ છે વિયર. વિયર એટલે કે ઘસારો, બરાબર. તો કમ્પોનન્ટ છે એ વિયરના આધારે પણ ફેલ થઈ શકે. કઈ રીતે તો કે જ્યારે મશીન એસેમ્બલીની અંદર કોઈ પણ બે પાર્ટ્સ છે એકબીજાના સાપેક્ષમાં રિલેટિવ મોશન ચાલતી હોય ત્યારે તે કમ્પોનન્ટ વચ્ચે પોતાના સરફેસ રફનેસને લીધે કોઈ બાહ્ય પાર્ટિકલ્સ કે મેટાલિક પાર્ટિકલ અથવા તો એકાએક લાગતા સ્ટ્રેસને લીધે તેની વચ્ચે જે કોટિંગ હોય છે અથવા તો જે સપાટી હોય છે એની સ્મૂથનેસ છે એ ગાયબ થતી જાય છે, ધીરે ધીરે એ રફ થતા જાય છે. અને એબ્રેસિવને લીધે એટલે કે આ ઘસારાને લીધે પાર્ટ્સ છે પોતાનો મૂળ આકાર અથવા તો સાઇઝ ગુમાવે છે, તો એને પણ એક ટાઈપનું ફેલિયર કહેવામાં આવે છે. તો કે વિયરના મુખ્ય પ્રકાર જોઈએ તો તમે BMSની અંદર ટાઈપ્સ ઓફ વિયર ભણી ગયા છો ડીપમાં. અહીંયા જસ્ટ આપણે રિવાઇઝ જ કરીએ છીએ. એધેસિવ વિયર, એબ્રેસિવ વિયર અને સરફેસ ફટિંગ. કેને કહેવામાં આવે છે કે એધેસિવ વિયર ડ્યુ ટુ ક્વોલિટી ઓફ સરફેસ ફિનિશિંગ, એટલે કે સંપર્કમાં આવતા ભાગોની સપાટીની ફિનિશિંગની ગુણવત્તાને કારણે થતા ઘસારાને એધેસિવ વિયર કહેવામાં આવે છે. સેકન્ડ છે એબ્રેસિવ વિયર. એબ્રેસિવ એનું નામ ઉપર જ છે કે ભાઈ બે જ્યારે સપાટી છે એની વચ્ચે કોઈ મેટલ પાર્ટિકલ આવી જાય અથવા તો બીજો કોઈ ફોરેન મટીરિયલ અથવા તો બીજા પાર્ટિકલ્સ આવી જાય, જેને લીધે શું થશે તો કે સપાટી ઉપર સ્ક્રેચ માર્ક જનરેટ કરશે અથવા સપાટીના અણુઓ સાથે જોડાઈ અને એની સપાટી રફ કરી નાખશે. તો આવા વિયરને કહેવામાં આવે છે એબ્રેસિવ વિયર. અને લાસ્ટમાં છે સરફેસ ફટિંગ. તો સરફેસ ફટિંગ શું છે તો કે સપાટી ઉપર વારંવાર લાગતા સ્ટ્રેસના કારણે સપાટીની ઉપર જે તેનું કોટિંગ હોય છે એટલે કે રક્ષાત્મક લેયર હોય છે એ દૂર થાય છે. તેના કારણે સપાટી ઉપર માઇનોર એવી ક્રેક જનરેટ થાય છે અને વારંવાર ઘસારાને લીધે જે સરફેસ કોટિંગ છે એ ઘસાવાને ફ્રેટિંગ અથવા તો સરફેસ ફટિગ કહેવામાં આવે છે. તો વિયરને લીધે પણ આપણો મશીન કમ્પોનન્ટ છે અથવા આ પ્રકારના વિયરને લીધે પણ એલિમેન્ટ છે એ ફેલ થઈ ગયો એ કહી શકાય. નેક્સ્ટ છે બકલિંગ અને કરોઝન. તો બકલિંગની અંદર શું છે તો આપણે લાસ્ટમાં એક્ઝામ્પલ આપ્યો હતો હમણાં ટાઈપ્સ ઓફ લોડની અંદર કે કોઈ કમ્પોનન્ટ છે
જેની લંબાઈ ખૂબ વધારે છે એનો ડાયામીટર એટલે કે લંબાઈ ટુ ડાયામીટર રેશિયો છે એ બહુ એનો ડિફરન્સ છે બહુ વધારે હોય અને આવા કમ્પોનન્ટ ઉપર જ્યારે કોમ્પ્રેસિવ લોડ લાગે ત્યારે એ એક પ્રકારનું બેન્ડિંગ જનરેટ થઈ જાય છે, તો એને કહેવામાં આવે છે બકલિંગ. તમને એક્ઝામ્પલ આપ્યું હતું પોલનું. ઇલેક્ટ્રિક પોલ છે આપણે બધા જોયા હશે કે એનું જે ક્રોસ સેક્શન એરિયા હોય એ બહુ ઓછો હોય છે ને એની લંબાઈ છે ખૂબ વધારે હોય છે. નીચે આપણે કીધું કે ભાઈ આરસીસીથી એનું બીમ અથવા આરસીસી એનું ફાઉન્ડેશન કરેલું હશે એટલે કે નીચેથી ફિક્સ છે એટલે કે એને સપોર્ટ ત્યાંથી મળે છે અને ઉપરની સાઈડથી આપણે એને જો લોડ આપવામાં આવે તો એ કઈ રીતે બેન્ડ થાય છે, તો એક એની લિમિટ હશે. એ લિમિટ પ્રમાણે એનો ઉપરનો લોડ આવશે તો એ બેન્ડ થઈને સ્ટ્રેટ થઈ જશે, પણ અમુક લિમિટ કરતાં વધારે લોડ લાગશે તો એ પરમેનન્ટ બેન્ડિંગ થઈ જશે. તો આવા બેન્ડિંગને બકલિંગ કહેવામાં આવે છે. અને નેક્સ્ટ છે કરોઝન, જેના વિશે પણ આપણે જાણીએ છીએ કે ભાઈ કરોઝન છે અથવા તો કાટ કહીએ છીએ આપણે, એ કેમિકલ પ્રોસેસ મેટલ છે એના ઉપર થતી કેમિકલ પ્રોસેસને લીધે છે એની અંદર શું થાય છે તો કે કરોઝન જનરેટ થાય છે. જે શેના લીધે થાય તો કે એટમોસ્ફેરિક કન્ડિશન, પછી વોટર છે, એસિડિક છે, એવા કેમિકલ ઇફેક્ટને લીધે કોઈ મેટલ એના સંપર્કમાં આવે છે અને એની ઉપર જે કરોઝન જનરેટ થાય છે, જે એના શેપ અને સાઇઝની અંદર હાનિ પહોંચાડે છે, જે લીધે મટીરિયલ છે એ ફેલ થઈ જાય છે. તો કરોઝન પણ એક ટાઈપનું ફેલિયર છે. ઓકે, નેક્સ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને વારંવાર જીટીયુમાં પૂછાય છે ફટિગ ફેલિયર અથવા તો ફટિગ. તો ફટિગ કેને કહેવામાં આવે છે તો કે કોઈ મશીન એલિમેન્ટ છે એની ઉપર સાયક્લિક અથવા કન્ટિન્યુઅસ રિપીટેડ સ્ટ્રેસ લોડ લાગતો હોય. શું કહું છું? કોઈ કમ્પોનન્ટ અથવા મશીન એલિમેન્ટ કે જેની ઉપર રિપીટેડ લોડ લાગતો હોય અથવા તો સાયક્લિક લોડ લાગતો હોય. જેમ કે સ્પ્રિંગનું એક્ઝામ્પલ લઈએ તો સ્પ્રિંગ છે આપણે બાઇકની અંદર સસ્પેન્શન કહેવાય અથવા તો જમ્પ કહીએ છીએ તેની અંદર સ્પ્રિંગ હોય. તો આપણે જ્યારે બાઇક સ્મૂથલી ચલાવતા હશે સ્પ્રિંગ એમનેમ હશે, આપણે ઉપર બેસશું એટલે એ કોમ્પ્રેસ થશે. જ્યારે નીચે સ્પીડ બ્રેકર આવશે ત્યારે પણ એક્સપાન્શન થશે અને કોમ્પ્રેસ થશે. તો એ રીતે જ્યારે આપણે એની ઉપર ટ્રાવેલ કરીએ છીએ તો કન્ટિન્યુઅસ છે કોમ્પ્રેસ અને એક્સપાન્શન થતી હોય. તો આ પ્રકારના જ્યારે લોડ લાગતા હોય તો આવા કમ્પોનન્ટની ડિઝાઇન કરતી વખતે ખાસ ધ્યાન રાખવામાં આવે છે, કેમ કે આવા કમ્પોનન્ટનું ડિઝાઇન અથવા તો ફેલિયર છે એના યીલ્ડ પોઈન્ટ કરતાં પણ વહેલું થઈ જાય. જે આપણે સ્ટાર્ટિંગમાં યીલ્ડિંગ જોઈ ગયા કે એક પ્રકારનું ફેલિયર છે, તો કે આ પ્રકારના ફેલિયર છે એટલે કે યીલ્ડિંગ થાય એ પહેલાં ફટિગ ફેલિયર થઈ જાય છે. તો આવા ફેલિયરને ફટિગ કહેવામાં આવે છે. આપણે પાછળની ડેફિનેશન જોઈએ. ઇટ હેઝ બીન ફાઉન્ડ એક્સપેરિમેન્ટલી ધેટ when a material is subjected to repeated stress, it fails at a stress below the yield point stress. Such type of failure of material is known as fatigue failure. એટલે કે તેની અંદર સ્ટ્રેસ જનરેટ થતો સ્ટ્રેસ કેટલો છે તો કે જે yielding સ્ટ્રેસ છે એના કરતાં પણ ઓછા લેવલે લાગતા સ્ટ્રેસ પ્રમાણે આવા મટીરિયલ છે જલ્દી ફેલ થઈ જાય. શું કામ? તો કે એની ઉપર લોડ છે કોન્સ્ટન્ટ નથી લાગતો, સાયક્લિક લાગે છે અથવા રિપીટેડ લોડ લાગે છે, એને લીધે આ મટીરિયલ છે એના યીલ્ડ પોઈન્ટ કરતાં પણ ઝડપથી ફેલ થઈ જશે. તો આવા ફેલિયરને ફટિગ ફેલિયર કહેવામાં આવે છે. તમે ફિગરની અંદર જોઈ શકો છો ફટિગ લિમિટ અથવા ફટિગ ફેલિયર એને સિગ્મા ઈ દ્વારા દર્શાવવામાં આવે છે. ફટિગ અથવા તો સિગ્મા -1 તમારી ગુજરાતીની બુકમાં જે ફટિગ સ્ટ્રેસ છે એની સિમ્બોલ છે સિગ્મા -1 કરીને દર્શાવેલો છે. તો એની અંદર તમે નંબર ઓફ સાયકલ અને સ્ટ્રેસ જોઈ શકો છો. તો એમાં નંબર ઓફ સાયકલ શું છે એટલે કેટલી વખત રિપીટેડ લોડ લાગે છે એ નંબર ઓફ સાયકલ છે અને સ્ટ્રેસનું મૂલ્ય છે. તો કઈ રીતે ફેલ થશે તો કે નંબર ઓફ સાયકલ જે રીતે વધતી જશે એ રીતે એની અંદર સ્ટ્રેસનું પ્રમાણ વધતું જશે. અને બીજા બે છે એમાં રિપીટેડ અથવા તો ફ્લક્ચ્યુએટિંગ સ્ટ્રેસ કઈ રીતે લાગે છે એની વેલ્યુ છે, મીન્સ કે એક 0 થશે પછી પોઝિટિવમાં જશે, પાછો 0 થશે, નેગેટિવમાં જશે, એ રીતે છે એની ઉપર સાયક્લિક અથવા તો ફ્લક્ચ્યુએટિંગ લોડ છે એ લાગતા હોય છે ને એને લીધે જે સ્ટ્રેસ જનરેટ કરે છે તો એ સ્ટ્રેસ છે એને ફટિગ ફેલિયર કહેવામાં આવે છે. તો ખાસ ધ્યાન રાખશું, ફટિગની અંદર 3-4 વસ્તુ છે આપણે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે. તો સૌ પ્રથમ તમને એના માટે કહી દઉં કે જો સ્ટીલ હોય છે તો એના માટે સ્ટીલ મટીરિયલ માટે ફટિગ સ્ટ્રેસની વેલ્યુ અથવા કે સિગ્મા -1 અથવા સિગ્મા ઈની વેલ્યુ છે એ 0.5 ઇન્ટુ સિગ્મા યુ એટલે કે અલ્ટિમેટ સ્ટ્રેસ જેટલી હોય છે.
યીલ્ડ સ્ટ્રેસ પછી અલ્ટિમેટ સ્ટ્રેસ આવે છે. તમને બધાને ખબર છે, ફ્રેક્ચર થાય એ પહેલાંનો જે લેવલ છે એને અલ્ટિમેટ સ્ટ્રેસ કહેવામાં આવે છે. તો અલ્ટિમેટ સ્ટ્રેસ છે એના કરતાં અડધી હોય છે. એક્ઝામ્પલ લઈએ કે ભાઈ કોઈ મટીરિયલ છે, મીન્સ કે માઇલ્ડ સ્ટીલ છે, તો માઇલ્ડ સ્ટીલનું યીલ્ડ સ્ટ્રેસ છે અથવા તો યીલ્ડ સ્ટ્રેસ છે એ 250 ન્યૂટન પર mm સ્ક્વેર છે, 250 ન્યૂટન પર mm સ્ક્વેર છે. અને સિગ્મા યુ છે એ મે બી એનું 450 ન્યૂટન પર mm સ્ક્વેર છે. સિગ્મા યુ, સિગ્મા વાય સુધી આપણે ડિઝાઇન કરતા હોય, પણ આપણે સિગ્મા વાય એટલે કે યીલ્ડ સ્ટ્રેસ સુધી ડિઝાઇન કરેલી છે કોઈ કમ્પોનન્ટની, તો એ કમ્પોનન્ટ છે એ એટલા સ્ટ્રેસ કરતાં પણ ઓછા લેવલે ફેલ થઈ જશે. એટલે કે આપણે એની ડિઝાઇન એ રીતે કરવી જોઈએ કે એને યીલ્ડ સ્ટ્રેસ જેટલો પણ લોડ ન લાગવો જોઈએ, એટલો સ્ટ્રેસ પણ જનરેટ ન થવો જોઈએ. મીન્સ કે તો એના માટે આપણે શું કીધું, તો એના માટે કેટલું લેવાનું, તો કે 0.5 ઇન્ટુ સિગ્મા યુ. તો આપણે સિગ્મા યુ કેટલું કીધું હતું, 450. 450 અડધા કરશું તો આપણને મળશે 250. બરાબર છે. તો 250 જેટલો સ્ટ્રેસ, 250 ન્યૂટન પર mm સ્ક્વેર સ્ટ્રેસ જનરેટ થાય, એના કરતાં ઓછા સ્ટ્રેસ ડિઝાઇને આપણે આવા કમ્પોનન્ટની ડિઝાઇન કરવાની હોય છે. એટલે કે આપણું યીલ્ડ પોઈન્ટ કેટલું હતું, 250 ન્યૂટન પર mm સ્ક્વેર હતું. આપણે 250 કરતાં પણ ઓછા સ્ટ્રેસે આપણે આવા કમ્પોનન્ટની ડિઝાઇન કરી શકીએ. જે કાસ્ટ આયર્ન માટે 0.4 ઇન્ટુ સિગ્મા યુ હોય છે, અને જે અલો ધાતુ છે એટલે કે નોન ફેરસ મેટલ છે એના માટે 0.25 સિગ્મા યુથી લઈને 0.35 સિગ્મા યુ જેટલી લેવામાં આવે છે. સિગ્મા યુ છે એ છે અલ્ટિમેટ સ્ટ્રેસ. ઓકે, સિગ્મા વાય છે એ યીલ્ડ સ્ટ્રેસ હોય છે. તો આ રીતે ફટીગ ફેલિયર છે, તમારી બુકની અંદર ફિગર સાથે સમજાવેલ છે એક થિયરી, જે વારંવાર જીટીયુ એક્ઝામની અંદર પૂછાય છે. બરાબર, કે જ્યારે મશીન કોઈ પણ ભાગ ઉપર પરિવર્તિત એટલે કે સાયક્લિક લોડ લાગતો હોય ત્યારે ચોક્કસ સમયે તેમાં બારીક તડ પડવાની શરૂઆત થઈ જાય છે અને તે અચાનક તૂટી જાય છે. તો આવા આવર્તનીય એટલે કે સાયક્લિક લોડને લીધે થતા મશીનના કોઈપણ ભાગના ભંગાણને ફટીગ ફેલિયર કહેવામાં આવે છે. બરાબર, અને આ પ્રકારના સ્ટ્રેસનું મૂલ્ય તેના અલ્ટિમેટ કે યીલ્ડ પોઈન્ટ સ્ટ્રેસ કરતાં ઓછું હોય છે. આની ડેફિનેશન થઈ. નેક્સ્ટ, સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન પહેલાં એક 8મો પોઈન્ટ હતો, એ છે કોસ્ટિક એમ્બ્રિટલમેન્ટ. તો કોસ્ટિક એમ્બ્રિટલમેન્ટ એક પ્રકારનું ફેલિયર છે ને એ રિલેટેડ ટુ કરોઝન છે, પણ કરોઝનનું એક સ્પેશિયલ ટાઈપ્સ કહી શકાય. કે એની અંદર શું થાય છે, તો કે બાહ્ય પદાર્થો સાથે કેમિકલ પ્રોસેસિંગ દ્વારા કેટલાક પદાર્થો છે એ બ્રિટલ બને છે. મીન્સ કે અમુક કમ્પોનન્ટ છે એને વાતાવરણની ઇફેક્ટ અથવા તો કેમિકલ રસાયણની ઇફેક્ટને લીધે શું થાય, તો કે પોતે જે છે એનો ગુણધર્મ છે એ બદલી જાય છે. મીન્સ કે બ્રિટલ થઈ જાય છે, જેને લીધે તેના પર લોડ લાગતા તે ઘણીવાર ઝડપથી બ્રેક થઈ જાય છે અથવા ફ્રેક્ચર થઈ જાય છે. તો આ પ્રકારની પ્રોસેસને કોસ્ટિક એમ્બ્રિટલમેન્ટ કહેવામાં આવે છે. મીન્સ કે કોઈ માઇલ્ડ સ્ટીલનું મટીરિયલ છે, હવે વાતાવરણની કોઈ એવી ઇફેક્ટ છે અથવા એસિડિક ઇફેક્ટ છે અથવા કેમિકલની કોઈ ઇફેક્ટ છે, એની લીધે શું થાય, તો કે માઇલ્ડ સ્ટીલ આપણને ખબર છે ડક્ટાઇલ મટીરિયલ છે, પણ એને લીધે શું થાય, તો કે વાતાવરણ અથવા કેમિકલની અસરને લીધે એ પોતે બ્રિટલ થઈ જાય છે, એટલે કે બરડ થઈ જાય છે. તો હવે એ બરડ થઈ ગયા પછી એની ઉપર જો લોડ લાગે તો એ તરત કાસ્ટ આયર્ન અથવા કાચની જેમ આપણે કહી શકીએ તરત ફ્રેક્ચર થઈ જશે અથવા બટકી જશે. તો આ પ્રકારના પ્રોસેસને, આ પ્રક્રિયાને કોસ્ટિક એમ્બ્રિટલમેન્ટ કહેવામાં આવે છે, જેને લીધે પણ મટીરિયલ છે એ ફેલ થઈ જાય છે. અને લાસ્ટમાં ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, આ પણ વારંવાર જીટીયુની એક્ઝામની અંદર પૂછાય છે, જે છે સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન. ખૂબ જ અગત્યનો ટોપિક છે સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન, અને આની ડેફિનેશન અથવા તો શોર્ટ નોટ છે 100% છે એ જીટીયુની એક્ઝામમાં પૂછાશે. તો શું છે સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન, એને સમજીએ. પહેલાં કે મશીનના કમ્પોનન્ટ છે ને એ ક્યારે પ્લેન ન હોય, મીન્સ કે એની અંદર ઘણી વિવિધતા જોવા મળે છે. મીન્સ કે કોઈ આપણે મશીનની ડિઝાઇન કરતા હોય ત્યારે આપણે કમ્પોનન્ટ છે અથવા તો જે એક્સપેરિમેન્ટલ કરીએ છીએ આપણે એસએમની અંદર જે એક્ઝામ્પલ જોઈએ એની અંદર શું જોયું હતું, તો કે કોઈ કમ્પોનન્ટ છે પ્લેન હોય અથવા સ્ટેપ આપેલા હોય એવું હોય. પણ એકચ્યુઅલની અંદર કમ્પોનન્ટ છે ને એની અંદર થ્રેડ આપેલા હોય, મીન્સ કે એના છેડા ઉપર આટા હોય છે, કી વેઝ આવ્યા હોય, ગ્રુવ્સ આવેલા હોય, સાઇઝમાં એમાં ચેન્જીસ થતા હોય. તો આવી બધી ડિસકન્ટિન્યુટી કહેવાય એને, તો કે વગેરે છે એ કમ્પોનન્ટની અંદર ડિસકન્ટિન્યુટી જોવા મળે છે. તો આવી ડિસકન્ટિન્યુટીની અંદર શું થાય, તો કે જે એની અંદર સ્ટ્રેસ લાઇન હોય ને એ અલગ અલગ આવે છે. મીન્સ કે હવે આપણે ડિઝાઇન કરીએ છીએ ત્યારે કમ્પોનન્ટને આખો પ્લેન ધારીએ છીએ,
એટલે કે સીધો કમ્પોનન્ટ હોય છે, અને એની ઉપર લોડ લાગે છે એટલે આપણે સમજીએ કે બધા સેક્શન ઉપર સરખો લોડ લાગે, પણ એકચ્યુઅલમાં એ કમ્પોનન્ટ કેવો હશે તો કે એની અંદર ડિસકન્ટિન્યુટી કંઈક હશે. મીન્સ કે મે બી એની અંદર સ્ટેપ આપેલા હશે, કીવેઝ આપેલા હશે, ગ્રુવ્સ આપેલા હશે, સ્લોટ આપેલા હશે, થ્રેડિંગ હશે વગેરે. તો એ જગ્યાએ કમ્પોનન્ટનો ક્રોસ સેક્શન એરિયા છે એ નાનો હશે, અથવા તો ત્યાં મટીરિયલ ઓછું હશે. એટલે કે બધી જગ્યાએ દરેક સેક્શને એના પર સરખો લોડ નહીં લાગે. એને લીધે શું થશે તો જે જગ્યાએ કીવેઝ છે અથવા તો આવા થ્રેડ છે એ જગ્યાએ સ્ટ્રેસનું પ્રમાણ અચાનક વધી જાય છે જે લોડ લાગે છે પ્રમાણ, અને કમ્પોનન્ટના મેક્સિમમ ચાન્સીસ છે કે એ જગ્યાએથી ફેલ થશે. તો આ પ્રકારના ફેલિયરને સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન કહેવામાં આવે છે. તમે બુકની અંદર ફિગર જોશો તો એની અંદર ખબર પડશે, એની અંદર એક કોર્નર શાફ્ટ છે એક આપેલી છે, કે તમે એક્ઝામ્પલ જોયું હોય ત્યારે કોઈ એક્સેલ અથવા શાફ્ટ છે, મીન્સ કે કોઈ ટ્રેક્ટર છે અથવા ગાડાની છે અથવા તો કોઈ ફોર વ્હીલ છે, એની જે શાફ્ટ આપેલી હોય તો શાફ્ટ છે મે બી સર્ક્યુલર હશે, પણ જ્યાં વ્હીલ બેસાડેલો છે એ ભાગ થોડો નાનો કરીને ત્યાં થ્રેડિંગ પડેલા હશે. હવે જ્યારે ફેલ થાય છે ને તો તમે જોશો એ શાફ્ટનો આખો કમ્પોનન્ટ એવો હશે, પણ જ્યાં થ્રેડ થયો હશે ને એનો કોર્નર હશે ને ત્યાંથી એ બ્રેક થયેલી હશે, તૂટેલી જોવા મળશે. આ એનું મુખ્ય રીઝન છે, સ્ટ્રેસ કોન્સન્ટ્રેશનને લીધે એ ફેલ થઈ હોવી જોઈએ. તો આ પ્રકારના ફેલિયરને સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન કહેવામાં આવે છે. હવે તમારી બુકની ડેફિનેશન છે એક વખત રીડ કરી જાઉં છું. મશીનના વિવિધ ભાગોના માપ તથા આકાર કામગીરીને અનુરૂપ જુદા જુદા હોય છે. એટલે કે આવા ભાગોમાં આકારમાં ઘણીવાર વિવિધતા જોવા મળે છે, જેવી કે ખાંચા, ખૂણા, છિદ્ર, ચાવીગાળો વગેરે. એ બધાને શું કહેવામાં આવે છે? ડિસકન્ટિન્યુટી કહેવામાં આવે છે. આકારમાં આવા સાહસિક ફેરફારને કારણે બાહ્ય ભાર લાગતા આવી જગ્યાઓ ઉપર ના ક્રોસ સેક્શન એટલે કે આડછેદની સપાટીમાં વધુ પ્રમાણમાં સ્ટ્રેસ ઉદ્ભવે છે, જેના કારણે તે ભાગ ત્યાંથી ભંગાણ થવાની શરૂઆત થઈ શકે છે, અને આ રીતે અચાનક સ્ટ્રેસ વધવાની ક્રિયાને સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન કહેવામાં આવે છે. એટલે કે આવા છિદ્ર, ખૂણા, ખાંચા વગેરેને સ્ટ્રેસ રાઇઝર કહેવામાં આવે છે અથવા એને તરીકે ઓળખવામાં આવે છે. સ્ટ્રેસમાં થતા વધારાના આધારે મશીનના ભાગોની ભૌમિતિક આકાર તેના પર લાગતા બળોના પ્રકાર તથા તેના પદાર્થ ઉપર આધારિત હોય છે. બરાબર, એક્ઝામ્પલમાં જોવામાં આવેલું છે. તો આને આ પ્રકારના ફેલિયરને કહેવામાં આવે છે સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન. એટલે કે આવી જગ્યા ઉપર જે લોડ લાગે છે એને લીધે અચાનક સ્ટ્રેસ વધી જાય છે અને મટીરિયલ છે ત્યાંથી ફેલ થઈ જાય છે. તો આ પ્રકારના ફેલિયરને સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન કહેવામાં આવે છે. તો વ્યાખ્યામાં આટલું જ યાદ રાખવાનું છે કે મશીનના કમ્પોનન્ટ છે એની એપ્લિકેશન એટલે કે ઉપયોગિતાને આધારે એની અંદર ઘણી બધી ડિસકન્ટિન્યુટી જોવા મળે છે. કેવી ડિસકન્ટિન્યુટી? તો કે પાર્ટ છે પ્લેન નથી હોતા, એની જગ્યાએ તેમાં હોલ, કીવેઝ, ગ્રુવ્સ, થ્રેડ વગેરે જેવી ડિસકન્ટિન્યુટી આવેલી હોય. એને લીધે શું થશે તો કે જે લોડ લાગે છે એ લોડ લાગવાને લીધે આ જ્યાં ડિસકન્ટિન્યુટી આવેલી છે એવા ક્રોસ સેક્શન એરિયામાં એટલે કે હવે આડછેદમાં સ્ટ્રેસ છે અચાનક જનરેટ થઈ જશે. એટલે કે સ્ટ્રેસનું પ્રમાણ જે નોર્મલ જગ્યાએ લાગે છે એના કરતાં વધુ લાગશે અને ત્યાંથી એ ફેલ થવાની શરૂઆત થશે. તો આ પ્રકારના ફેલિયરને આપણે સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન કહેશું. તો એક આ ક્વેશ્ચન પૂછે છે અને સેકન્ડ ક્વેશ્ચન પૂછાય છે કે ભાઈ સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન ઘટાડવા માટેની રીતો લખો. સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન શું છે તો એને કઈ રીતે ઘટાડી શકાય? તો હવે એની ઉપર આગળ વધીએ પહેલાં આપણે એક ઇક્વેશન જોઈ જઈએ કે ભાઈ સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન છે એને કેટી કહેવામાં આવે છે. એનું ઇક્વેશન છે સિગ્મા મેક્સ અપોન સિગ્મા નોમિનલ સ્ટ્રેસ, એટલે કે મેક્સિમમ સ્ટ્રેસ અપોન નોમિનલ સ્ટ્રેસ છે એનું એરિયા છે. તો આપણે સ્ટ્રેસ આપણને ખબર છે સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ તો કે ફોર્સ અપોન એરિયા, એટલે કે લાગતો લોડ અપોન એરિયા એનો આપણને મળશે એ નોમિનલ સ્ટ્રેસ મળશે. મેક્સિમમ સ્ટ્રેસ તરીકે શું લઈ શકાય તો કે મેક્સિમમ સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ આપણે કહી શકીએ કે નોમિનલ સ્ટ્રેસ ઇન્ટુ કેટી. કેટી શું છે તો કે સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન ફેક્ટર છે, જે ઘણા બધા ફેક્ટર ઉપર આધારિત રાખે છે. મીન્સ કે સરફેસ ફિનિશ કેવી છે, મટીરિયલનો એરિયા કેવો છે, ત્યાં ગ્રુવ કેટલો આપે છે, કીવેઝ, ચાવીગાળો વગેરે. તો એના આધારે એ ફેક્ટર છે, એટલે કે 0.9, 0.8, 0.6 એવી એની વેલ્યુ હશે. એને નોમિનલ સ્ટ્રેસ સાથે ગુણશું તો આપણને મેક્સિમમ સ્ટ્રેસ છે એ મળી જશે. તો મેક્સિમમ સ્ટ્રેસ છે એ રીતે કેટલો જનરેટ થાય છે એના આધારે આપણે ડિઝાઇન કરી શકીએ. તો આનું ઇક્વેશન છે કેટી ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ સ્ટ્રેસ અપોન નોમિનલ સ્ટ્રેસ. નોમિનલ સ્ટ્રેસ એટલે કે આપણે યીલ્ડ સ્ટ્રેસ જે લઈએ છીએ એને નોમિનલ સ્ટ્રેસ કહી શકીએ. ઓકે, તો એનું ઇક્વેશન થશે. હવે લાસ્ટમાં જોઈએ આપણે મેથડ ટુ રિડ્યુસ સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન. બરાબર છે, તમારી બુકની અંદર આપેલી નથી. બરાબર,
તો હવે સ્ટ્રેસ કોન્સન્ટ્રેશનમાં પહેલો ફેક્ટર આના આન્સરમાં એ લખવાનો છે કે સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન છે એ સંપૂર્ણ રીતે નાશ કરી શકાતો નથી અથવા સંપૂર્ણ રીતે પૂરું કરી શકાતું નથી, ઘટાડી શકાતું, એને જસ્ટ ઘટાડી શકાય છે. બરાબર. સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન છે એ સાવ એટલે કે એકદમથી એને ઝીરો નથી કરી શકાતું, પણ એનું મૂલ્ય છે એ ઘટાડી શકાય છે. કઈ રીતે? તો કે ફર્સ્ટ આપણે એલિમેન્ટની ડિઝાઇન એ રીતે કરીએ કે જેની જે સ્ટ્રેસ લાઇન છે એની વચ્ચેનો ગેપ વધારે રહે. સ્ટ્રેસ લાઇન કેને કહેવામાં આવે? તો તમારી બુકની અંદર છે ફિગર આપેલી હશે, 4 કમ્પોનન્ટમાં જે પાર્ટનો આકાર છે ને એની આધારે જે ફાઇબર મટીરિયલ ચાલ્યા જતા હોય એવી લાઇન ડ્રો કરેલી છે. તો એ લાઇન સીધી હશે બધી જગ્યાએ, પણ જે જગ્યાએ કોઈ ચેન્જીસ આવે મીન્સ કે ડાયામીટરમાં અથવા તો હોલ આવે છે, કીવ આવે છે, તો એ જગ્યાએ સ્ટ્રેસ લાઇન બધી નજીક આવશે. તો આ સ્ટ્રેસ લાઇન નજીક આવવાથી શું થશે? તો કે ત્યાંથી ફેલ થઈ જશે. થર્ડ, સરફેસ ફિનિશનું વેલ્યુ છે અથવા તો સારું એવું સરફેસ ફિનિશિંગ આપી અને સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન વેલ્યુમાં ઘટાડો કરી શકાય છે. બરાબર. ત્રીજું અને લાસ્ટમાં છે કે ભાઈ કમ્પોનન્ટ છે એની ડિઝાઇનમાં ચેન્જીસ કરે છે. કેવી? તો કે તમે ફિગરની અંદર જોઈ શકો છો, પુઅર ડિઝાઇન છે, ગુડ ડિઝાઇન છે, પ્રિફરેબલ ડિઝાઇન છે. સેકન્ડ એક્ઝામ્પલ છે એની અંદર એક હોલ આપેલો છે, એની જગ્યાએ શું કરવાનું? તો કે એકની જગ્યાએ બાજુમાં 2 નાના બીજા હોલ આપેલા છે. એની અંદર શું થશે? તો કે સ્ટ્રેસ લાઇનની અંદર થોડો ગેપ જોવા મળશે. ત્રીજું એક્ઝામ્પલ છે એ થ્રેડનું છે. થ્રેડ જુઓ તમે, પહેલા છે ડાયામીટર વધારે છે અને ત્યાંથી ડાયામીટર રિડ્યુસ કરીને ત્યાં થ્રેડ આપેલા છે. બીજામાં શું કર્યું છે? તો કે ડાયામીટર રાખ્યો છે, થોડો ડાયામીટર રિડ્યુસ કરીને પછી થ્રેડ આપ્યા છે. અને ચોથામાં ડાયામીટર ઓછો છે અને એની ઉપર થ્રેડ આપેલા છે. તો એ સારામાં સારી ડિઝાઇન થઈ શકે. તો કે ડિઝાઇનમાં આવા પ્રકારના ચેન્જીસ કરી અને સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન છે એ ઘટાડી શકાય છે. તો આ લાસ્ટ ક્વેશ્ચન થઈ ગયો. સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન શું છે અને એની મેથડ છે કે રિડ્યુસ કરવાની મેથડ શું છે? તો કે સ્ટ્રેસ કોન્સન્ટ્રેશનનો સંપૂર્ણપણે નાશ કરાવી શકાતો નથી, તો સંપૂર્ણપણે ઘટાડી શકાતો નથી. તેનું મૂલ્યમાં છે આપણે ઘટાડો કરી શકીએ છીએ. કઈ રીતે? તો કે સ્ટ્રેસ લાઇન વચ્ચેનું અંતર વધારીને, સેકન્ડ સરફેસ ફિનિશિંગની ગુણવત્તામાં વધારો કરીને, અને ત્રીજું ડિઝાઇનમાં ચેન્જીસ કરીને આપણે સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન છે એને ઘટાડી શકીએ છીએ. તો અહીંયા સુધી આપણે આ લેક્ચર રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર છે એ આપણે આગળનો જે પોર્શન છે એની અંદર જે આવે છે ફેક્ટર ઓફ સેફ્ટી અને જે પ્રિફર્ડ નંબર, જે નેક્સ્ટ થિયરી છે એના વિશે ચર્ચા કરીશું. નેક્સ્ટ જોઈએ જીટીયુમાં પૂછાયેલા ક્વેશ્ચનો. તો જીટીયુમાં એક્સપ્લેન ફટીગ ફેલિયર કીધું, વારંવાર પૂછે છે. વોટ ઇઝ સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન 2 માર્ક્સની અંદર. લિસ્ટ ધ ટાઈપ્સ ઓફ ફેલિયર ઇન મશીન એલિમેન્ટ 2 માર્ક્સમાં અથવા 3 માર્ક્સમાં. અને એક્સપ્લેન મેથડ ઓફ રિડ્યુસ સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન, આ 3 કે 4 માર્ક્સમાં પૂછાય છે. તો આ યુનિટની અંદરથી આ વારંવાર પૂછાતા ક્વેશ્ચનો છે. ઓકે, તો અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.